આજે આપ અમારા મહેમાન છો, અમારા યાત્રિક છો, અમારી પરંપરાના આપ સમર્પિત છો, અમારી જ્યોતનું આપ દિવેલ છો. આપે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત એટલે પ્રાંતના સ્મરણીય દેવ કોણ હોય તો આપણે પ્રાંતમાં દાન બાપુને યાદ કરીએ, અમારો ગુરુદ્વારો છે. પ્રાંતમાં સોમનાથ ભગવાનને યાદ કરી, પ્રાત સમરણીય પ્રાત સમરણીય કોને યાદ કરીએ આપણે ઉઠીને? આપણા માતા પિતાથી આ બધી ગોષ્ઠીઓ થઈ હોય, ઉઠીને હથેળી જોઈને કોને યાદ કરવા? એમ દ્વારકાધીશને આપણે યાદ કરીએ. વિરાટમાંથી વામનમાંથી સૂક્ષ્મમાં તમને કેમ લઈ જવા? સૂક્ષ્મ એટલે એમ કહે ને કે નાનું એવું સ્વરૂપ કોને વાલું ન લાગે. તમારા પોતપોતાના બાળકો હોય નાના નાના 1.5 વર્ષના 1.5 વર્ષ, એને તમે લાલો લાલો કયો. એ સૂક્ષ્મ પ્રેમ, નાનો એવો પ્રેમ તમને વિરાટતા સુધીના દર્શન કરાવી દે. આજે આપની શ્રદ્ધા વિરાટ સ્વરૂપમાંથી યાત્રાના સ્વરૂપમાં ચાલુ થઈ. એક શ્રદ્ધા, સમન્વય, સમર્પણ અને ધર્મ જાગરણ, રાષ્ટ્ર જાગરણ, માનવ જાગરણ, લોક જાગરણ, સનાતન જાગરણ, પછી એ કેને કે ભાષાનું જાગરણ, અભય નિર્ભય થવાનું જાગરણ. વર્તમાનમાં જ હમણાં આપણે રાષ્ટ્રીયતાના દર્શનો જેણે કર્યા હશે, જેને બધાય મોબાઈલ ટીવીમાંથી જોવો છો, ઓપરેશન સિંદૂર વખતે બધાની લાગણી, કરુણા અને પ્રેમ એકત્રિત થવા મળ્યો હતો રાષ્ટ્ર માટે, અભય નિર્ભય રહેવા માટે. એમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું છે. રાષ્ટ્રીયતા સાથે હશું તો જ આપણે અભય નિર્ભય રહેશું. આપણી માથે કોક છે એવું આપણને અનુભવાણું કે આપણું ધ્યાન કોક રાખે છે. બીજી નિષ્ઠા આપણી પાકી સમાજ નિષ્ઠા હોવી જોઈએ. બધાના પોતપોતાના સમાજ હોય, પણ છેલ્લે તો એમ કીધું છે કે માનવ સમાજ, તમારી માનવતાની ગરિમા શું છે એમ એના દર્શન આજે તમે કરાવ્યા બધાને, કે અમે આજે બધા માનવો થઈને અને એક જાગરણમાં આવી છે. માનવોની નિયમ, માનવોના ધર્મ, માનવોના કર્મ, માનવોની જે આજ સુધી પૂર્વજોએ નિષ્ઠા જાળવી રાખી છે, આપણા પૂર્વજોએ, અમારા અને તમારા, આ નિષ્ઠાનો નિર્વાહ છે. એ નિષ્ઠા પાકી હોય તો જ આપણે એકબીજાને અભય નિર્ભય રાખી શકશું. આ યાત્રાનો હેતુ તો એવો છે કે આપણું પ્રાત, આપણું પ્રગણું, આપણા પ્રગણાના સંતો, આપણા પૂર્વજોની ગરિમા કેમ જળવાઈ રહી, નવી પેઢી એમાં કેમ જોડાતી રહી. રાષ્ટ્રીયતા, સમાજવાદ, સમાજનિષ્ઠા, પછી ધર્મનિષ્ઠાનું જાગરણ છે એ આજે એની બહુ અસર થાય છે. આપણી આ યાત્રાની નોંધ ખૂબ લેવાય છે. તજજ્ઞ પુરુષો પાસે, વૈચારિક પુરુષો પાસે, શુભ ચિંતકો પાસે આપણી આ યાત્રાની નોંધ સારી રીતે લેવાય છે. આપે બધાએ એક પરિવારિકતા દેખાડી છે આજે ધર્મ પ્રત્યેની. આપણે એક જાગરણ બતાવ્યું છે જોડાવા માટેનું. સાબરકુંડલા, અમરેલી, ખાંભા, રાજુલા, વિસાવદર, ધારી, આપણું આ પરગણું છે. ત્યાંથી બધાએ ભાઈઓ સહજ જોડાણા છે શ્રદ્ધાથી. આ લેસન એટલા માટે છે, 3rd જનરેશન G5 વાપરે છે, G5 મોબાઈલમાં, તો હાથ નથી રહેતા. G6, 7, 8 આવશે ત્યારે આપણે શું કરશું એના માટે? G5માં હાથ નથી રહેતા, પકડવા પડે છે. 7, 6, 8 આવશે, વિચારવા જેવી ચિંતક છે, શુભ ચિંતકોની આ વિચારો છે. 7, 8, 9માં આવશે આપણા છોકરા 20-22 વર્ષના, એને પકડશો કેમ? સ્થિર કેમ રાખશો? એને કેમ ટાણે ઘરે બોલાવશો 8 વાગે, હવે ઘરે આવ્યો વાળું કરવું, દાદા દાદી ભૂખ્યા બેઠા, તું વિયાય, તું એકનો એક છો અમારો. કોઈને છે 4-5 છોકરા? એકના એક છે, અમે એકના એક છીએ તમારા શ્રદ્ધાના. તમારી શ્રદ્ધાના અમે એકના એક છીએ ભાઈ. તમારી એક નિષ્ઠા છે, તમારી જાગરણની નિષ્ઠા છે, તમારા પૂર્વજોએ કીધેલી વાત છે. બીજું બધું ભૂલજો, મા બાપને ભૂલશો નહીં. અહીંયા માનો પ્રેમ મળશે, બાપનો પ્રેમ મળશે, સખા બંધુનો પ્રેમ મળશે. બધા પ્રેમ છૂટી જાય ને ત્યારે અહીંયા છેલ્લા શ્વાસ સુધી આશ્રય મળશે. એને આપણે સત્ય, પ્રેમ અને કરુણા કહીએ છીએ. એ અનુભવમાં આવે, અનુભૂતિમાં આવે ત્યારે ખબર પડે પ્રેમ શું છે, સાચું શું છે અને કરુણા શું છે.
આપણે સમસાના જઈએ થોડીક વાર વૈરાગ લાગે, ઘરે છોકરા ભૂલવાડી દે, ખબરદાર કાંઈ કરતા નહીં તમે હો. એમ સમય બદલાય. 60 વર્ષ સુધીમાં 5 યોગ આવે, એમાં ઘણા બધા અનુભવો થાય, અભ્યાસો થાય, અનુભૂતિઓ થાય, અનુમાન થાય. 60 દાદા થઈ જાવ પછી શું કરવાનું? એક મહાપુરુષે કીધું છે કે ભાઈ 52 બાર જાઓ ને પછી મજા આવે. 52 બાર જાઓ ને ભારી મજા આવે. લાકડી તૈયાર મળે, 60 જાઓ એટલે ચશ્મા મળે, પાણીનું જગ મળે, ચાદર મળે, ગાડીમાં આગળ બેહવા મળે. 50 લાખની ગાડીમાં ફટ કરતા દાદા આગળ બેહો. જો એમાંથી ચૂકાઈ જાય દાદાને પાછું પોતરો થઈને આવવું પડે કે બેટા મને ચૂકવો છે, અમે આગળ બેહાડે. એટલે કહેવાની વાત એ છે કે 52 પછી આપની સ્થિરતા તો એવી હોવી જોઈએ, તમારી ત્રીજી પેઢીનું પાકું લેસન ફૂલ મિત્ર બનીને, ફૂલ શિક્ષક બનીને, ફૂલ વડીલ બનીને કરાવવું પડશે. આમને આપ વર્તમાન છે, વિડિયા મોબાઈલ સાથે છો, પણ નાના બાળકોને અને ટીનેજર્સને મોબાઈલની આદતથી થોડાક દૂર રાખો ને તો એનું મેરિટ જળવાઈ લેશે. આપણું જે અનુમાન છે એને મહાન પુરુષ બનાવવાની, મહાન વ્યક્તિ બનાવવાની, તો એમાં આપની ધીરજ રહેશે ને તો એની મહાનતા પ્રાપ્ત કરી શકશે. અમારે આજે આ સંસ્થામાં પધારેલા તમામ સંતો એક પરિવારિકતા સાથે અમે કાયમ દરેક કાર્ય લઈએ છીએ. એમાં આપનું બધાનું જોડાણ ગયા વર્ષ કરતાં આ વર્ષની યાત્રા ખૂબ દિવ્ય ભવ્ય રહી છે. સવારથી આમાં કોઈ કન્ડિશન નથી, માત્ર બસ યાત્રા એવી છે કે બસ આપણને ત્યાં સુધી જઈ અને માનવ પ્રેમ મળે, રાષ્ટ્રીયતાની એકતાના દર્શન થાય, નવયુવાનો આમાં જોડાતા રહે, પછીની પેઢી જોડાતી રહી. આપણે અટલ, અલખ, અભય, નિર્ભય કેમ રહેશું? અટલ એટલે કાયમ, અલખ એટલે કોઈને જોઈ શકવા નથી, ભેગા થશો એટલે બધે દેખાઈ જશે, એનો કોઈ આકાર નથી, નિરાકાર છે. ભેગા થશો એટલે બધા એકબીજાને જોશે. બસ આ પ્રેમ છે. અને રાષ્ટ્રીય ભાવનાનું જાગરણ થાય, ધર્મ ભાવનાનું જાગરણ થાય. આવી યાત્રાઓ હું તો કહું છું દરેક પ્રાંતમાં થવી જોઈએ. આપણે તો બધા સહમતિથી, એક વિચારથી, એક મતા થઈને આ યાત્રાનું આયોજન કર્યું, જેથી કરીને પાછળની પ્રજા અભય નિર્ભય રહે. આમાં માયાભાઈ હમણાં વાત કરી કે ભાઈ વ્યવસ્થા તો બધી થાય, વ્યવહાર તો આપણે કરવો પડશે. બેંકે કેમ લાઈનમાં ઊભા રહી છે? નકર ઓલો પૈસા ન આપે, વગેરે વગેરે એવી ઘણી બધી વાતો છે. પણ આપની કરુણા, આપનો પ્રેમ, આપનો સમન્વય જે સમયે યાત્રા ચાલુ થઈ છે એમાં ખૂબ આવનારી પેઢીને એક નવો વર્તારો મળે, નવી વ્યવસ્થા મળે. બધાનું શહેરી જીવન થતું જાય છે માયાભાઈ. શહેરી જીવનમાં શું વ્યવસ્થા હોય? સ્પીડ હોય ને સમય હોય. સમય સ્પીડ સાથે હાલો તો સંપત્તિ આવે, વ્યવસ્થા આવે, પણ મૂડી તો સાંજે ઘરે તૈયાર હોવી જ જોઈએ. 8 વાગે બધા પરિવારિકતા સાથે મળેલા હો, પરિવાર સાથે જીવતા હો, તો તમે પરિવાર સાથેનું નિર્વાહ કરતા હો, તો સમય સાથે, માતા પિતા સાથે ખૂબ અનુસંધાન કેળવજો. વર્તમાન સમય અમારે એક ભાઈ કહે છે દુઃખની વાત છે, પણ હું એક જાગરણની વાત કરું છું, દુઃખની વાત નથી. આપણા સભ્ય સમાજના માતા પિતાઓ વૃદ્ધાશ્રમમાં ટોળા મોઢે મૂકી આવે છે લોકો. આપણા વૃદ્ધો ટોળા મોઢે ન જવા જોઈએ, આપણા વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ. આપણા પૂર્વજોએ આવું નથી ક્યાંય કીધું કોઈ કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો, હવે સહયોગ કરાવી લેજો પછી ભાગ પાડી લેવું. આપણા સભ્ય સમાજમાં આ ન હોવું જોઈએ એમ. આ જાગરણની વાત છે. આપણે દેવતીય ભૂમિમાં છીએ, સૂફી ભૂમિમાં છીએ, સનાતન ભૂમિમાં છીએ. સંતો, મહાપુરુષો, સદગુરુ, કુળ ગુરુઓની છાયામાં આપણે છીએ. તો આપણા સમાજમાં વૃદ્ધાશ્રમ તો ઓછા જ થવા જોઈએ, બંધ થવા જોઈએ. માતા પિતાને ઘેરે હાચવવાની વ્યવસ્થા આપણે કાયમ રાખવી જોઈએ. હવેનો નવો વર્ગ વિમુખ થતો જાય છે. આપણા પૂર્વજોથી, આપણા વડીલોથી, આપણા વૃદ્ધોથી, આપણા જે સિનિયર સિટીઝનો છે એની વિમુખતા ન આવે. સિનિયર સિટીઝનો સાથે જનરેશન ગેપ જેને કહીએ આપણે ગુજરાતીમાં વિમુખતા કહીએ, જનરેશન ગેપ, એને હૂગ ન ચડવી દઈ દેશી ભાષામાં, એને આપણે સનાતન કહીએ છીએ. અમને કોઈની હૂગ ન ચડતી તો સંતાનોને માતા પિતાની હૂગ ક્યાંથી ચડવી જોઈએ? આપણી આ યાત્રામાં ખૂબ આપને બધાને આદર, આવકાર, પ્રેમ અને જે ચાલવાની તમને જે મજા આવી છે, ભૂમિનો અનુભવ થયા છે, એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, રસ્તે રોડે જે તમને આવકાર મળ્યો છે, એ ગીગા બાપુની પ્રસાદી ને એ આશીર્વાદ આપણે એમ સમજવાનું
કે આપણે ક્યાં જઈએ છીએ, ગીગા બાપુના ધામમાં જઈએ છીએ, તો એની શ્રદ્ધા કેવી પ્રસરેલી છે. તમને એની ઘરે જતા હો, જે આદર કરતા હોય એવો ભાવ થતો હોય કે આપણે ગામડે ગામડે શેરીએ શેરીથી જે આદર ભાવ મળે એ આપણી યાત્રાની સફળતા. વિશેષ જ્યારે જ્યારે જેવા જેવા આયોજન થશે એમાં અમે આ બધી મંડળી તો હોય જ અમારી સંતોની, આપ પણ બધા જોડાયેલા છો. ત્રીજી પેઢી એમાં ખૂબ જોડાઈ જાય, અભય નિર્ભય બને એવી હું ગીગા બાપુ પાસેથી પ્રાર્થના કરીશ કે બાપુ અમને ક્યાંય બીક ન લાગે ને એવા આશીર્વાદ આપજો. ક્યાંય બીક ન લાગવી જોઈએ. અસ્ત્ર શસ્ત્ર લઈને તો ફરવું નથી પડે. એમ સહજમાં કરુણા, પ્રેમ અને આ વાત છે એ સાચી વાત છે. બસ આમાં બધા અલગ અલગ છે, પણ આજે એક પરિવારની જેમ બેઠા છો. કોઈ માણસને 20 મિનિટ સ્થિર બેહાડવા, મોબાઈલ બંધ કરાવીને એ અઘરો ખેલ છે માયાભાઈ. મોબાઈલ વગર 20 મિનિટ બંધ રાખવા, બેહાડી રાખવા એ થોડોક અટપટો ખેલ છે. વિશેષ આપને ખૂબ સુખ મળે, સમૃદ્ધિ તો છે જ, સંપત્તિ છે. કોઠાર બેહાડજો વર્ષ. હા, આવતા વર્ષે ખૂબ સંખ્યા બહોળી બને એવું ગુણુ બાપુનો ભાવ છે. ગુણુ બાપુ આ નેતૃત્વ કરવા માટે સંમત થશે દરેક વખતે. પછી એમના દીકરા પણ સારા એવા વક્તા, શાસ્ત્રી અને સંભાળે છે. પછી અમારા સંતો વડીલો બધા છે જ. આપ જ્યારે પડકારો કરશો, હા, હાર્દિક મહારાજ અમરેલીથી અને જ્યાં જ્યાંથી આપના વિચારો ઉમદા બન્યા છે ત્યાં ખૂબ સફળતા, સહયોગ મળ્યો છે આપણને. આમાં કાંઈ આપણે ફાળો તો કરવો નથી, ભેગું થઈ જવાનું છે અને યાત્રાનું રૂપ આવી જાય તરત. પછી તો આગે આગે ગુરુ ગોરખ જાગે. ક્યાં આગે આગે તો માયાવી કૃપા છે. આપણી માથે વ્યવસ્થા ઉતરે, સ્વાગત મળે થવા, પાણી મળે આવવા, શરબત મળે આવવા, ભાઈચારો મળે આપણને, સન્માન મળે આપણી પછીની પેઢીને. એ વાતો બધી યાત્રાથી થાય. આ લેસન આપે જે લીધું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. વિશેષ આપનું કાંઈ કોઈનું મંતવ્ય હોય તો આ અમારી કમિટી જે વ્યવસ્થાપક છે એને તમે કાગળથી લખીને કહેજો વોટ્સઅપથી કે હવે પછીમાં શું કરવું, તો એની તૈયારી કરશું અમે. મોબાઈલથી અમારા મુખ્ય જે છે યાત્રાના વ્યવસ્થાપક, એને તમારે મંતવ્ય કરી શકાય. અને આપ અહીંયા અમારે ફળીએ પધાર્યા છો. અમે તમને ખૂબ, અમારા પૂજારી, અમારા પરિવાર વતી ખૂબ આદર આવકારથી આજે બધે જમજો, રોકાજો. બીજ છે આજે, રામદેવ પીર બાપાનું બીજું નવરાત્રું ચાલે છે. રામદેવજી મહારાજની આરાધના, સાધના સનાતનવાદીઓ બધા કરતા હોય છે. આપને બધાને ઇતિહાસની વાતની, વ્યવહારની ખબર છે. જ્યાં જ્યાં સાધકો છો, જ્યાં જ્યાં આરાધકો છો, એમને ખૂબ સાધુ પ્રેમ મળે, પરિવારનો પ્રેમ મળે અને સદગુરુની છાયા મળે એવી પ્રાર્થના સાથે જય આપવી.